વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીથી તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો। એરપોર્ટ ડાયરેક્ટરનું કહેવું છે કે 11:42 ઈમેલથી ધમકી મળી હતી। દેશના 15થી વધુ એરપોર્ટને એક સાથે ધમકી મળી। મેલ કરનાર અજાણ્યા શખ્સ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળી અને જેવો મેલ મળ્યો તાત્કાલિક અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બીડીએસ અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી। 11:42 મેલ આવ્યો। એરપોર્ટ ડાયરેક્ટરે જે જાણકારી આપી છે કે જેવો મેલ મળ્યો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ये टेक्स्ट था कि हेलो देयर आर एक्सप्लोजिव हिडन इन द एयरपोर्ट द बॉम्ब्स विल सून एक्सप्लोड यू विल ऑल डाई। 2 से 2.5 घंटे का पूरा इसमें टाइम लगा पूरा स्कैन करने में और पूरा बीडीडीएस ने अपना पूरा एक्शन लिया। बीडीडीएस और सीआईएसएफ की जो हमारी टीम है उन्होंने पूरे बिल्डिंग को टर्मिनल बिल्डिंग को पैसेंजर बिल्डिंग को फर्स्ट फ्लोर ग्राउंड फ्लोर रूफ टॉप पार्किंग एरिया और पूरे ये सारे एरिया को जो एयरपोर्ट के अंदर जो हमारा है सिटी साइड एयर साइड एप्रन वगैरह ये सभी को जो है पूरा सेंसिटाइज किया गया। આજે 11:42 વાગે એરપોર્ટ ઓથોરિટીને એક ઈમેલ મળેલો હતો, જેમાં ઈમેલમાં ધમકી હતી કે એરપોર્ટની અંદર બોમ્બ છે અને જલ્દી એક્સપ્લોડ થઈ જશે, એવી જે ધમકી હતી એ અનુસંધાને તાત્કાલિક એરપોર્ટ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે। કાર્યવાહી અંતર્ગત અમે લોકો બીડીડીએસની અલગ અલગ ટીમો બનાવી અને આખી એરપોર્ટને અંદરથી સર્ચ કર્યું। એના ટર્મેક રનવે અંદરનું પાર્કિંગ એરિયા એટીસી જેટલા બી બિલ્ડિંગ્સ જે કંઈ છે તમામને સર્ચ કરી અને એમાંથી કંઈ જ ફળદાયક મળી આવેલ નથી, એટલે એક્સરસાઇઝને કોલ ઓફ કરવામાં આવેલી છે। હાલમાં એરપોર્ટ એકદમ સુરક્ષિત છે અને તમામ જે ફ્લાઇટો છે એ પોતાના નિયત સમય પર ચાલુ